નમસ્કાર દોસ્તો, આજે હું આવ્યો છું મારા મકાઈના ખેતરમાં. તમને બધાને બતાવું કે આજે મકાઈ કેવી રીતે અહીંયા અમારા ખેતરમાં છે અને કેટલું નુકસાન થયું છે આ વખતે. મિત્રો, આ વખતે ભૂંડ આવવાના કારણસર મારી મકાઈ જે હતી એ બધી ખાઈ ગયા છે, છતાં પણ થોડી ઘણી અમને મળી છે. ચાલો તમને બતાવું. આજે મિત્રો મકાઈ વાઢવાનું ચાલુ કર્યું છે ત્યારે થોડી ઘણી વાઢવાની શરૂઆત અમે બધાએ કરી દીધી છે. આ વર્ષે મિત્રો દર વર્ષ કરતાં બહુ ઓછી મકાઈ પાકી છે, કેમ કે આ વખતે ભૂંડ બહુ આવી ગયા છે અને બધી મકાઈ મિત્રો ખાઈ ગયા છે. છતાં પણ તમે બધા જોઈ રહ્યા છો કે થોડી થોડી મકાઈ આ વખતે મળી છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આજે અહીંયા મકાઈની અંદર વાઢવાનું કામ ચાલુ કર્યું છે, પરંતુ મેં તમને પહેલાં જણાવ્યું એમ દર વર્ષની જેમ મકાઈનું ઉત્પાદન જોઈએ એવું જોવા મળતું નથી. એક નવીન વસ્તુ બતાવું મિત્રો કે અહીંયા ખેતરમાં મકાઈ વાઢતા અહીંયા એક માળો જોવા મળ્યો છે અને એ માળો અમે રહેવા દીધો છે, કેમ કે એ માળાની અંદર બચ્ચા છે. મિત્રો, તમે બધા જોઈ શકો છો કે આ માળો છે અને માળાની અંદર આ બચ્ચા તમે બધા જોઈ રહ્યા છો. એ બચ્ચા છે. લગભગ આ દીવીનો માળો મને લાગી રહ્યો છે અને એ માળાની અંદર બચ્ચા છે. કુદરતની કેવી કમાલ છે મિત્રો. કેવા પક્ષીઓ આ દુનિયામાં અને પ્રાણીઓ આપ્યા છે કે જે પોતાના રહેઠાણ પણ કેવું બનાવી રહ્યા છે. ખૂબ આનંદ થયો આ જોઈને. આ વખતે મકાઈના ખેતરની અંદર અમે મિત્રો તુવેર પણ કરતા હોઈએ છીએ. મકાઈ અને તુવેર બંને મિક્સ હોય છે, પરંતુ ઘાસ એટલું બધું થયું છે કે તમે ન પૂછો વાત. આજે બહુ લાંબા સમયે મિત્રો હું મારા ખેતરમાં આવ્યો છું, ત્યારે ખેતરની અંદર જોઈને થોડું ઘણું મને દુઃખ પણ બહુ થયું, કેમ કે કહેવાનો મતલબ કે ભૂંડ બધું ખાઈ ગયા છે આ વખતે અને ઘણું બધી નુકસાની છે મિત્રો. હવે તે આવતા વર્ષે તો પ્લાન એવો બનાવું છું કે કંઈક એવી તારની વાડ મારી દઉં કે જેથી કરીને ભૂંડ નહીં આવે મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં મિત્રો ફરી મળીએ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.